જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અમે લોકો આવ્યા પાટણ રાણીની વાવ જોવા, જે ગુજરાતમાં પાટણ સિટીમાં સરસ્વતી નદીના કિનારે આવેલું છે. મોટી જગ્યામાં અને ખુલ્લામાં છે, તો સવારમાં આવો તો સારું, અથવા બીજી ઋતુ હોય તો બિચારા એકદમ ગરમીમાં અને બપોર ગાળે આવ્યા તો થોડી ગરમી લાગે. ચલો અંદર આવી ગયા. આવતા જ રાણીની વાવ વિશે બધી માહિતી આપેલી છે અને તમે ગૂગલમાં જોઈ શકો. હિસ્ટ્રી લોકોની છે. કહેવાય છે રાણી ઉદયમતીએ આ વાવ બંધાવી હતી. એકદમ વિશાળ ગાર્ડન. કેમ છો? આ વાવ 7 માળમાં વિભાજિત છે. કેવલ તું મામાનો હાથ પકડજો. અહીંયા મેઇન વિષ્ણુ ભગવાનની મૂર્તિ છે, જે ઝૂમ કરવાની કોશિશ કરી પણ એ નહીં દેખાયું. અહીંયાના અદ્ભુત કોતરણીના લીધે જે વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સરકારે માન્ય ગણી, જે આપણે 100ની નોટમાં જોઈ શકીએ છીએ. ગરમી ને તડકો હતો છતાંય બહુ બધા ફોટો વિડીયો લીધા અમે લોકોએ. બહુ મજા આવી. જે હેરિટેજના શોખીન હોય એ લોકોને ગમશે. એકદમ ઝીણી ઝીણી કોતરણી તમે જોઈ શકો, એકદમ સરસ. અહીંયાથી અમે જશું એની જ બાજુમાં આવેલું સહસ્ત્રલિંગ તળાવ, સુદ્રા જયસિંહે બતાવ્યું. સહસ્ત્રલિંગ એટલે 1000થી વધારે શિવલિંગ. કહેવાય છે કે આ તળાવમાં 1008 જેટલા શિવલિંગ હતા. મુગલો વખતમાં ડેમેજ થઈ ગયેલા બધા. જો આ શિવલિંગ ને બધું જોવાની એકદમ સરસ મજા આવે. હશે ત્યારે કેટલું સરસ હશે ને એ વખતના એન્જિનિયરિંગ તો જુઓ. આ 3 ભૂંગરા જેવું છે ને, ત્યાં કહેવાય છે કે કુદરતી રીતે પાણી ફિલ્ટર થઈને તળાવમાં આવતું. મસ્ત કારીગરી છે ને એ વખતની. અહીંયા આવશો ને તો તમને ભીડભાડ નહીં લાગે. તો પાટણ આવો તો જરૂર આવજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.